અમદાવાદમાં દેશ વિરોધી કૃત્ય કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. સિરિયન નાગરિક અલી મેઘાત આલઝહરની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. 3 શંકાસ્પદ સિરિયન નાગરિકોની અટકાયત અને 3 આરોપી ફરાર. અમદાવાદની રીગલ રેસીડેન્સીમાં તેઓ રોકાયા હતા અને ટુરિસ્ટ વિઝાનો ભંગ કરનારો આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અનિતા, પ્રધાનમંત્રી મોદી થોડાક જ દિવસમાં હવે ગુજરાતના પ્રવાસે અમદાવાદમાં એ પણ આવવાના છે અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે. શું વધુ વિગતો? જે ખાસ તો જે પ્રકારે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાતે આવવાના છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. ખાસ કરીને ગાંજાના પીડિત નાગરિકો તરીકેની ઢોંગ કરીને મસ્જિદો પાસે પૈસા ઉઘરાવતી જે સિરિયન ગેંગ છે તેનો તેઓએ પર્દાફાશ કર્યો છે અને 3 જે સિરિયન નાગરિકોની જે ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે અલી મેઘાત અલઝેર નામના એક સિરિયન નાગરિકને પણ પકડ્યો છે જે ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યો હતો અને તેની પૂછપરછમાં તે પૈસાનો ઉપયોગ વૈભવી જીવન જીવવા માટે કરવાનો હોવાનું સામે આવ્યું હતું. અન્ય 3 તેના સાથીઓ હાલ તો જયારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડ્યો ત્યારે તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ખાસ કરીને આ પ્રવૃત્તિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો હોવાનું સામે આવ્યું હતું. આ સાથે આ સિરિયન નાગરિકોએ વિઝાના નિયમોનું જે ઉલ્લંઘન પણ કર્યું હતું. સાથે તેમની જે શંકાસ્પદ ગતિવિધિઓ પણ સામે આવતા આઈબી પણ આ સમગ્ર જે 3 જે ફરાર જે સિરિયન નાગરિકો છે તેના રડારમાં હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ નાગરિકો દ્વારા જે એકઠા કરેલા પૈસાનો ઉપયોગ કયા હેતુથી કરવામાં આવ્યો હતો અને તેઓએ કેવી રીતના કઈ મસ્જિદમાં રોકાયા હતા અને કેટલા પૈસા મેળવ્યા હતા તેને લઈને તમામ રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખાસ તો ગાંજાના અલીને ડિટેન કરીને જે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે અને તેને રિપોર્ટ કરવાની પણ હાલ તો ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. પરંતુ જે પ્રકારે આ જે ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, આ ગેંગ જે હતી તે અમદાવાદના રીગલ રેસીડેન્સીમાં રોકાઈ હતી અને તે જુદા જુદા મસ્જિદની અંદર જતી હોવાનું પણ સામે આવ્યું છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે જે ગાંજાના પીડિતોને જે મસ્જિદના નામે જે પૈસા ઉઘરાવ્યા હતા તે મસ્જિદના મૌલાના અને સાથે સ્થાનિક લોકોના નિવેદન લઈને આ જે નાગરિકો છે તેને લઈને તપાસ શરૂ કરી છે. જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ.